નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સારા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર કોઈપણ પરીક્ષા જેવી કે ટેટ છે, સીસી છે, પોલીસ કોન્સ્ટેબલ, બેલીફ, પીએસઆઈ કોઈપણ પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એકવાર ચોક્કસથી લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર નીચેના પૈકી કયા રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ખોરાકનું પાચન, બી દ્રાક્ષનું આથમણ, સી ખોરાક રંધાય છે અને ડી આપેલા તમામ. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. બીજા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર આરસ ભાણનું રાસાયણિક સૂત્ર કયું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ KNO3, બી HNO3, સી CaCO3 અને ડી એક પણ નહીં. રાઈટ આન્સર ઓપ્શન સી CaCO3. ત્રીજા નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા દ્રાવણનો ઉપયોગ દિવાલોને ધોળવા માટે થાય છે. એ માટેના ઓપ્શન આપેલા છે. એ લાલ ચૂનો, બી કાળી ચૂનો, સી ફોડેલો ચૂનો અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ફોડેલો ચૂનો. આગળનો પ્રશ્ન જોઈએ ચોથા નંબરનો તમારી સ્ક્રીન પર ફેરસ સલ્ફેટનું રાસાયણિક અણુસૂત્ર જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ CaO, બી Fe2O3, સી FeSO4 અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી FeSO4 આગળનો પ્રશ્ન છે પાંચમા નંબરનો ફેરિક ઓક્સાઇડનું રાસાયણિક અણુસૂત્ર જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ H2SO4, બી CaO, સી Fe2O3 અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી Fe2O3. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ફોડેલા ચૂનાનું રાસાયણિક અણુસૂત્ર જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ CH4, બી CaO, સી COH અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી COH. આગળનો પ્રશ્ન છે સાતમા નંબરનો તમારી સ્ક્રીન પર કાળી ચૂનાનું રાસાયણિક અણુસૂત્ર જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ Na2CO3, બી CaO, સી COH અને ડી એક પણ નહીં. રાઈટ આન્સર ઓપ્શન બી CaO. આગળનો પ્રશ્ન છે આઠમા નંબરનો ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કાર્બન ડાયોક્સાઇડ, બી ઓઝોન, સી ઓક્સિજન અને ડી નાઇટ્રોજન. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી નાઇટ્રોજન. નવમા નંબરનો પ્રશ્ન છે લિટમસ દ્રાવણ જાંબુડિયો રંગક છે જેને કયા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ થેલોફાઇટા, બી લાઇકેન, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને. આગળનો પ્રશ્ન છે દસમા નંબરનો
નીચેના પૈકી કયા કૃત્રિમ સૂચકો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ફિનોલ્ફથેલિન, બી મિથાઇલ ઓરેન્જ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને. આગળનો પ્રશ્ન છે 11મા નંબરનો. સોડિયમ ઝિંકેટનું રાસાયણિક અણુસૂત્ર જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર. પ્રથમ ઓપ્શન છે એ NaHCO3, બી NaTCO3, સી NaOH અને ડી Na2ZnO2. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી Na2ZnO2 કે જે સોડિયમ ઝિંકેટનું રાસાયણિક અણુસૂત્ર છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે 12મા નંબરનો. ટામેટામાં કયો એસિડ હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ લેક્ટિક એસિડ, બી સાઇટ્રિક એસિડ, સી ઓક્સેલિક એસિડ અને ડી એસિટિક એસિડ. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓક્સેલિક એસિડ. તો મિત્રો ટામેટાની અંદર ઓક્સેલિક એસિડ આવેલો હોય છે. માટે રાઈટ આન્સર ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે 13મા નંબરનો. વિરંજન પાવડરના ઉપયોગો જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે તમારી સ્ક્રીન પર. પ્રથમ ઓપ્શન છે એ ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, બી જંતુનાશક તરીકે, સી ટેક્સટાઇલ ઉદ્યોગોમાં અને ડી આપેલા તમામ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. 13મા નંબરનો પ્રશ્ન છે વિરંજન પાવડરનું રાસાયણિક અણુસૂત્ર જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ CA, બી CaOH ટ્વાઇસ, સી CaOCl2 અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી CaOCl2 કે જે વિરંજન પાવડરનું રાસાયણિક અણુસૂત્ર છે. 14મા નંબરનો પ્રશ્ન છે બેકિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ સોડિયમ ક્ષાર, બી સોડિયમ ક્લોરાઇડ, સી સોડિયમ કાર્બોનેટ અને ડી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કે જે બેકિંગ સોડાનું રાસાયણિક નામ છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. 15મા નંબરનો પ્રશ્ન છે ધોવાના સોડાનો ઉપયોગો જણાવો. એ માટેના ઓપ્શન છે. એ પાણીની કઠિનતા દૂર કરવા માટે, બી ઘરોમાં સફાઈના હેતુ માટે, સી કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગોમાં અને ડી આપેલા તમામ. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. 16મા નંબરનો પ્રશ્ન છે રતાંધળાપણું દ્રષ્ટિહીનતા એ કયા વિટામિનની ઉણપથી જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વિટામિન કે, બી વિટામિન બી, સી વિટામિન સી અને ડી વિટામિન એ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વિટામિન એની ઉણપથી રતાંધળાપણું કે દ્રષ્ટિહીનતાની ખામી જોવા મળે છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી. 17મા નંબરનો પ્રશ્ન છે જીપ્સમને કેટલા તાપમાને ગરમ કરતા
તે પાણીના અણુ ગુમાવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 473 કેલ્વિન, બી 373 કેલ્વિન, સી 273 કેલ્વિન અને ડી 237 કેલ્વિન. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી 373 કેલ્વિન. માટે રાઈટ આન્સર ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે, ડોક્ટરો ભાગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે શેનો ઉપયોગ કરે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કેલ્શિયમ ઓક્સાઇડ, બી સોડિયમ બાયકાર્બોનેટ, સી સોડિયમ કાર્બોનેટ અને ડી પ્લાસ્ટર ઓફ પેરિસ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવે છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે 18મા નંબરનો, બેરી-બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વિટામિન કે, બી વિટામિન બી, સી વિટામિન સી અને ડી વિટામિન એ. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વિટામિન બીની ઉણપથી આપણને બેરી-બેરી રોગ થતો જોવા મળે છે. માટે રાઈટ આન્સર ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે 19મા નંબરનો, સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વિટામિન કે, બી વિટામિન બી, સી વિટામિન સી અને ડી વિટામિન એ. તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી વિટામિન સી. આગળનો પ્રશ્ન છે 20મા નંબરનો, પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જણાવો. એ માટેના ઓપ્શન આપેલા છે. એ રમકડાની બનાવટમાં, બી સજાવટની સામગ્રીની બનાવટમાં, સી સપાટીને લીસી બનાવવામાં અને ડી આપેલા તમામ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયોમાં. અસ્તુ.